ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે રાજાનું કૂતરું. એક વખત એક રાજ્ય હતું. એમાં રાજા રાજ્ય કરે અને મોટો એનો રાજમહેલ, ને એ રાજમહેલમાં રાજાજી પાસે એક નાનકડું હતું કૂતરું. એ કૂતરું રાજાને બહુ જ પ્રિય, બહુ વહાલું. એટલે રાજા એનું ખાસ ધ્યાન રાખે અને રખાવે. ધીમે 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 કૂતરું થોડું મોટું થયું અને પછી કૂતરાભાઈનો તો રોફ વધવા માંડ્યો. કારણ કે રાજાની સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હતી કે આ કૂતરાને બધાએ સાચવવાનું. એ તો સોનાની થાળીમાં ખાય, સરસ વેલ્વેટની પથારીમાં સૂવે, બધા એને વહાલ કરે, રમાડે. એને આટલી પણ તકલીફ ના પડવી જોઈએ. કૂતરું ખાતું હોય ત્યારે એને પંખા નાખે, સોનાની ચમચીથી દૂધ પીવડાવે. હવે કૂતરાભાઈનું તો અભિમાન વધતું ગયું અને જ્યાં જ્યાં ત્યાં એનો રોફ કરે અને એટલું જ કહે કે હું તો રાજાનું કૂતરું છું, ખસો બધા આગા. અને બધા એને સાચવે પણ ખરા, કારણ કે કોઈ કૂતરાને નહોતું સાચવતું. બધાને રાજાજીની બીક લાગે એટલે બધા રાજાજીના કૂતરાને સાચવે. હવે એક દિવસ એવું થયું કે રાજાજી જંગલમાં શિકાર કરવા ગયા અને જ્યાં જાય ત્યાં પોતાનું કૂતરું એમની પાસે રાખે. અને કૂતરાનો રોફ ખભા પર બેઠો હોય, કોઈ વાર રાજાના માથા પર બેઠું હોય, ખોળામાં કૂદે, એની ઘોડાગાડીમાં બાજુમાં બેસે. અને કૂતરાભાઈ રાજા સાથે જંગલમાં ગયા. રાજાએ ત્યાં મોટો એનો તંબુ રાજા માટે તાણ્યો, મોટો. એમાં રાજાજી રહેતા હતા અને કૂતરાભાઈ ત્યાં જોડે રહેતા હતા. હવે બપોરે રાજાજી આરામ કરવા માટે સૂતા. કૂતરાભાઈ નીકળ્યા બહાર. હવે એને તો એમ કે જેમ મારો રાજમહેલ છે એવું ચારે બાજુ મારું જ રાજ ચાલે છે. એ તો ટક 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 કરતું ચારે બાજુ ફર્યું અને એટલામાં સામે મોટી ગર્જના થઈ સિંહની. કૂતરાભાઈએ તો જઈને સિંહને ભસવા માંડ્યું. સિંહને થયું કે શું છે આ? એને તો ખબર જ ના હોય. સિંહને વળી રાજા શું ને જંગલ શું, એ તો પોતે જંગલનો રાજા. સિંહે એને પૂછ્યું કે શું છે? તો કૂતરાએ કહ્યું કે આગો ખસ, હું તો રાજાનો કૂતરો છું. સિંહને આવ્યું હસવું. સિંહે કૂતરાની ઉપર મૂકી દીધો પગ અને કહ્યું કે તું રાજાનો કૂતરું હોઈશ, પણ હું તો પોતે જ રાજા છું. અને સિંહના એક પગની થાપટથી કૂતરાભાઈની જીભ અને જીવ બંને નીકળી ગયા. એમનું અભિમાન ત્યાં ને ત્યાં ખલાસ થઈ ગયું. એટલે આ વાર્તા પરથી શું શીખ? ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન કરવું નહીં. નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય, નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય, ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ગલુડિયાને બોલતું જોઈ સૌને અચરજ થાય, ગલુડિયાને બોલતું જોઈ સૌને અચરજ થાય. ગલુડિયું બોલે છે એવું કેવી રીતે થાય? નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય, નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય, ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય.
સૌએ પૂછ્યું ગલુડિયાને અમને અચરજ થાય. સૌએ પૂછ્યું ગલુડિયાને અમને અચરજ થાય. ગલુડિયાએ ભસવાનું તારાથી ના બોલાય. ગલુડિયાએ ભસવાનું તારાથી ના બોલાય. નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ગલુડિયાએ જવાબ આપ્યો ખબર નથી શું થાય. ગલુડિયાએ જવાબ આપ્યો ખબર નથી શું થાય. માણસને ભસતા જોઈ મને બોલવાનું મન થાય. માણસને ભસતા જોઈ મને બોલવાનું